દારૂ છોડાયો એટલે મારા ઘરના એમ કહેતા હતા કે આમ મળશે ને તો દારૂ નહીં છોડે. એ ખાલી મારા ભાઈ બહુ પહેલાં નહીં આવતો. મારા ભાઈ હું તો માનતો જ નહોતો. મારીનો વિડીયો જોયું હતું ને હું કહું શું જોયું તો આ કરે. હું મારા મમ્મીને બે હું આના જેવો કાંઈ ના થાય. મારા મમ્મી કાંઈ વિશ્વાસ નહોતો, કાંઈ છોડશે જ નહીં. દારૂ પીધો, ગાંજો પીધો, એ કહેશે ને એવું નહીં કે મેં કર્યું નહીં. ગાંજો પાવડર બધું ખાવામાં તો કોઈ વસ્તુ બાકી નહીં રાખી આપણે બધું. અત્યારે કોઈ વસ્તુ નહીં ખાતો અને કોઈ પીતો બી નહીં. કોઈ ભાઈબંધ છે ને એવા સંગ જતા રહે, આગળ દૂર જતા. મારી પ્રવચનમાં કીધું કે દૂર જતા રહે, બધા દૂર જ ગયા. બસ 24 કલાક મેળડી મેળડી મેળડી. રામ રામ. મારો વિડીયો જોઈને શું કહેતો? મૂકો આ વિડીયો નામ કાંઈ ના થાય. મૂકો હું જોવા મળ્યો, હું જાય ખાવા મળ્યો. મારો ભાઈ નાનો ભાઈ આવે છે, મારા ભાઈ એક જ નારિયેળ માની તું. મારો ભાઈ હું દારૂ પીતો મારો ભાઈ રોવે કે મારો ભાઈ ચમ આવું કરે, કેમ ગાંડા વેડા કરે મારો ભાઈ. આવા વિડીયો થી કશું ના થાય એવું? કશું ના થાય. તું આવી ગયો ને, તારો ભાઈ તો નહીં, આ તું આવી ગયો. મારો ભાઈ બેઠો છે, મારા ભાઈ જ મને લાવે. મને તારા ભાઈને આશીર્વાદ. રામ રામ માળી. રામ રામ. રામ માળી રામ. હું છેલ્લા 10 વર્ષથી દારૂ પીતો હતો, જે બપોરે બી જોઈએ, હું નોકરીના ટાઈમે બી જોતો હતો અને સાંજે બી. મને દારૂ વગર ચાલે નહીં. પણ જ્યારે તમારા સાનિધ્યમાં આવ્યો ત્યાં પેટ્રોલ પંપ ત્યાં, અને ત્યારથી મેં બંધ કર્યો કે આજે 6 મહિના થઈ ગયા એ દારૂનો અડ્યો જ પણ નથી. એમ મારી જોડે એમની જોડે બે તો પણ ઈચ્છા ના થાય મને. ભલે આશીર્વાદ. રામ માળી રામ. મારે હું રોજ દારૂ પીતો અને મને દારૂ વગર ચાલતો જ નહોતો. પણ જ્યારથી હું તમારા ચરણોમાં આવું છું ત્યારથી મને દારૂ બી યાદ નથી આવતો. અને મસાલા બી એટલા ખાતો કે રોજ મારા 50 થી 60 થતા, અત્યારે એક મસાલો નહીં ખાતો મારી. આ બદલાવ જોઈએ. રામ માળી રામ. માં હું કોક ટાઈમ દારૂ પીતો અને મારા ડેલી રોજ હાજે ચિકન મટન તો જોતું જ માં, બીજું કંઈ નહોતું ફાવતું મને. પણ સાનિધ્યમાં આવ્યા પહેલાં હું આ ખાતો તો બધું. જે વખત સાનિધ્યમાં માળી તમારા આવ્યા, અત્યારે નહીં દારૂ નહીં મટન, કોઈ દારૂડીઓ હું ઓટોમાં અપડાઉન કરું, કોઈ બીતોલો બેઠો હોય તો હું એમના જોડે નહીં બેતો માં. અરે રામ. રામ માળી રામ. પેલા શું ખાવા જવું તું તારે? ચિકન ને મટન માળી રોજ હાજે. ભલે. તો એવું તો શું જોયું કે તે બંધ કરી દીધું? અહીંયા આવ્યા પછી માળી મને ઈચ્છા જ નહીં થતી. બસ કોઈ ખાતું હોય ને એના ઘરે બી નહીં જતો હું. જોઈ લે આ બદલાવ. રામ માળી રામ. રામ રામ. બોલો. રામ માળી રામ. આની પહેલાંમાં હું સ્ટેજ ઉપર આવીને બોલેલું છું. મારે લગભગ 50 વર્ષ તો મેં પીધો જ તો, 50 વર્ષ ઉપર હશે. પણ અત્યારે જ્યારથી મેં તમારા સાનિધ્યમાં સાંભળ્યું ત્યારથી મને કોઈ પણ વસ્તુ અડવાની ઈચ્છા નહીં થતી. માં હમણાં કલકત્તા ગયો હતો, અહીંથી લગભગ માનો ને એમપી ગયો, એમપીથી યુપી ગયો, યુપીથી બિહારમાં તો દારૂબંધી છે, ત્યાંથી ઝારખંડ ગયો, ત્યાંથી કલકત્તા ગયો. 21 દિવસ પીવાવાળા જોડે જ ફર્યો હું. એન્જિનિયર હતો, એ પીતો, એનો ભાઈ પીતો, બધા પીતા, પણ મને ઈચ્છા નથી થતી. હું તો સાંજે ગેસ્ટ હાઉસમાં જઈને ટીવી ચાલુ કરું, જમવાનો ટાઈમ થાય એકલો જમી આવતો નીચે હોટલમાં જઈને. અને હું તો તમામ ભાવિક ભક્તોને કહું છું કે મેં અહીંયા માના સાનિધ્યમાં આવીને 50 વર્ષથી પીતો હતો ને મેં છોડ્યો છે. બસ માંસ મટન બધું હું ખાતો હતો, પણ મને માએ એક જ વખત એક શબ્દ એવા કીધા કે મારા સાનિધ્યમાં દારૂ પીતા હોય, માંસ મટન ખાતા હોય, એની તો મારે જરૂર જ નથી. તો મને મારા દિલને લાગી આવ્યું કે સાલું આપણે આ પાપ કરીને આ સાનિધ્યમાં આવું એના કરતાં છોડવું સારું. તો મેં છોડી દીધું બધું. અને બધાને તમામને કહું છું કે મહેરબાની કરીને કોઈ ના ખાતા અને કોઈ ના આવું નશાવાળી વસ્તુ તમારા ઘરમાં ના લાવતા, કે તમે લેતા બી નહીં. જો તમારા ઘરની અંદર ને તમારા સંસારમાં એટલો સુખ આવશે ને કે તમે માને બી યાદ કરશો અને બાબુભાઈ કાનજીભાઈ પટેલને બી યાદ કરશો કે ના એક માણસ બોલ્યો તો એમ. જય મારી સૌને મારા બહુચર મારા જય માતા. ભલે રામ. રામ માળી રામ. એ કુકાર મેળીમાં માળી 27 વર્ષથી 28 વર્ષથી દારૂ પીતો હતો. જવાન જો દીકરો હું કોઈ બેઠો 4 મહિના થયા મારી. જ્યારનું અહીં જોયું બેઠક મેં ચાલુ કરી અને અહીં જોયું દર્શન કર્યા મારી, ત્યારથી મને દારૂ પીવાનું ના કોઈ બાધા નહીં, કાંઈ નહીં. અને એમના પ્રવચન સાંભળીને જ મને બધું મૂકી દેવાનું, મટન માંસ બધું. મને ઈચ્છા થઈ ગઈ, બધું બંધ કરી નાખ્યું. 8-9 રવિવાર થઈ અમારી. જવાન જોત મારો એકલો એક દીકરો હતો, દીકરો જતો રહ્યો. મટન માંસ મારી 2 દીકરીઓ હતી, એક કુવાસી છે, એક પહેણાઈ છે, એને બંધ કરી નાખ્યું. મારા ઘરના એ બંધ કરી નાખ્યું. મારી તારા પાડે આવીએ છીએ. પ્રવચન સાંભળી? હા, પ્રવચન સાંભળી. ના કોઈ નારિયેલ નહીં, ચૂંદડી નહીં, કાંઈ નહીં મારી. અને 8મો સાંભળીને જ તે. અને 8મો રવિવાર છે મારી. પણ શેર માટીની ખોટ છે મારી, એટલી ભાગને મારીમાં. ભલે રામ. આ બદલાવ. રામ રામ માળી. માં દારૂની લત ને તો વાત જાઓ તો માં, જ્યાં અહીંથી અમદાવાદથી નોકરી કરી જાઉં તો બોર્ડર વટોલે છે તો ઇંગ્લિશનો ઠેકો ક્યાં થાય અહીંયા નજર પડતી હતી. હવે ઇંગ્લિશનો ઠેકો આમ ઠેકો હોય તો નજર આમ જાય માં.
ને આટલી દારૂની લત એનો કોઈ પાર નહીં માં. તમારા સાનિધ્ય પાસે આવ્યો ને માં, આ દારૂની લત છૂટીને તમારી લત લાગી માં. પ્રેમ ભાવ ભક્તિની. અને રામ કોણ હતા માં ખબર નથી માં. શમશાનમાં કોઈ જતો રામ બોલતો તો બીક લાગતી, હારો રામનું નામ લેશે. પણ એવે તો માં હવારે ઉઠીને રામ રામ ને હાજી બી રામ રામ, રાખો દાડો રામ રામ ને રામ માં. ખૂબ ખૂબ આભાર માં. રામ 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 માં. राम माड़ी राम। मैं भी माँ 10-15 साल से दारू और मांस मटन सब कुछ खा रहा था। आपके सानिध्य आने के बाद में मैंने सब कुछ छोड़ दिया है माँ। कभी भी आज तक भी मैंने मांस मटन 8-9 महीने से आ रहा हूँ इधर आपके सामने में, हर संडे आ रहा हूँ, कभी छूट गया होगा, कभी भी नहीं खा रहा हूँ माँ। आपका आशीर्वाद चाहिए हमारे तो घर परिवार, मेरे फैमिली में मेरे मिसेज 2 बच्चे बाल बच्चे हैं और मेरे में से कोई भी नहीं खा रहा है। मेरे आशीर्वाद के बिना तो थोड़ी दारू छूटेगा। मैंने छोड़ दिया माँ, कभी नहीं। मैं शाम के टाइम हर रोज दारू के हड्डे पे ही रहता था। इलेक्ट्रिशियन हूँ मार, दारू हर जगह मेरे को दारू मांस मटन मिल जाता, लो बैठ जाई हूँ। દારૂ છોડાવવા માટે તો મોટા મોટા પેમ્પલેટ બોર્ડ માર્યા હોય, દારૂ છોડાવવા માટે મળો, દારૂ છોડાવવાના સ્પેશિયલિસ્ટ, આ બધું લખે ને. ભુવા હોય, તાંત્રિક હોય, ડોક્ટર હોય, આયુર્વેદિક વાળા હોય. પણ જો હું એવું કહું છું, મારા સાનિધ્યમાં તમે બાધા માનતાય નહીં રાખતા, છતાંય કદાચ આ મારો છાંયડો એવો છે ને, આ મારા આશીર્વાદ એવા છે ને કે તમને એવી પ્રેરણા થાય કે હવે પછી પીવો જ નહીં. ભલે राम રામ. माड़ी राम। आपके आशीर्वाद से और मेरा मकान का काम भी पूरा होना है, मेरा आपका आशीर्वाद ही चाहिए, यूं ही सोचा है। ભલે मेरा આશીર્વાદ. खुद का मकान ढाबा भी बन गया और दूसरी मंजिल का लेंटर का भी काम पूरा होने है आपका। રામ રામ. राम 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 माँ। मैं 2 रविवार यहाँ से पहले भरा, तो मेरा पहले क्या, मैं बहुत दारू पीता था, तो यानी 2 रविवार से भरा, यानी मेरा पहले बहुत व्यसन था, यानी सिगरेट विमल्स यानी सब दारू वारू सब पीता था। तो हमने जब से 2 रविवार भरा तब से मेरा सब छूट गया माता जी। मेरा यानी भक्ति में मन लग गया, पहले मेरा भक्ति में मन नहीं लगता था, अभी 14 रविवार हुआ। हाँ, अरे यहाँ 2 रविवार मैंने भरा, पूरा सब छूट गया मेरा, अभी कुछ भी नहीं। तो गलत लोग के संग जो रहता था बैठता था, सब संगत छूट गया मेरा सब। राम राम माड़ी રામ. રામ રામ માળી. માળી 1 વર્ષ થયા ઘણું હતા, પેલા બહુ જ દારૂ પીતો હતો. આમ એક એવો દિવસ નહીં દારૂ પીધો, ગાંજો પીધો, લાગતો જ છું ને દારૂ પીતો હોય એવું. માં એકણાને છૂટી ગયો ને માં. આ મારો ભાઈ નાનો ભાઈએ બાધા રાખી હતી કે નારિયેળ, એટલે છૂટી ગયો. મારો ભાઈ તો ભગવાન જેવો હોય ભાઈ, મારી માટે દારૂ છોડાયો. એટલે મારા ઘરના એમ કહેતા હતા કે આમ મરશે ને તો દારૂ નહીં છોડે. એ ખાલી મારા ભાઈ બહુ પહેલા નહીં આવતો. મારો ભાઈ હું તો માનતો જ નતો. મારીનો વિડીયો જોયું હતું ને, હું કહું શું હોય તો આ કરે. હું મા મમ્મીને બે હું આના જેવો કાંઈ ના થાય. મા મમ્મી કાંઈ વિશ્વાસ નતો, કાંઈ છોડશે જ નહીં. દારૂ પીધો, ગાંજો પીધો, એક કહે છે ને એવું નહીં કે મેં કર્યું નહીં. ગાંજો પાવડર બધું ખાવામાં તો કોઈ વસ્તુ બાકી નહીં રાખી આપણે બધું. અત્યારે તો કોઈ વસ્તુ નહીં ખાતો અને કોઈ પીતો બી નહીં. કોઈ ભાઈબંધ છે ને એવા સંગ જતા રહે, આગળ દૂર જતા. મારે પ્રવચનમાં કીધું કે દૂર જતા રહે, બધા દૂર જ ગયા. બસ 24 કલાક મેળી મેળી મેળી. ભલે રામ. રામ રામ. મારો વિડીયો જોઈને શું કહેતો? હું આ વિડીયો નામ કાંઈ ના થાય. હું હું જ જોવા મળ્યો, હું જ ખાવા મળ્યો. મારો ભાઈ નાનો ભાઈ આવે છે, મારો ભાઈ એક જ નારિયેળ માન્યું હતું. મારો ભાઈ હું દારૂ પીતો મારો ભાઈ રોવે કે મારો ભાઈ ચમ આવું કરે, કેમ ગાંડા વેડા કરે. મારો ભાઈ આવા વિડીયો થી કશું ના થાય એવું. કશું ના થાય. તું આવી જો ને, તારો ભાઈ તો નહીં, આ તું આવી જો. મારો ભાઈ બેઠો છે, મારા ભાઈ જ મને લાવ્યો. ભલે તારા ભાઈ ને આશીર્વાદ. રામ રામ માળી. રામ રામ. રામ માળી રામ. 29 રવિવારથી હું આવું છું. મારી બેન મને લઈને આવી હતી. મારી બેન, મારી મમ્મી, અમે 3 જણા આવીએ છીએ. આપણે મારી ડેન્જર ડોન જ હતા પહેલાં. 29 રવિવાર, પણ જ્યાંથી માં તારા સાનિધ્યમાં આવું છું ત્યાંથી મેં દારૂ બંધ કર્યો છે. હું તો નહીં જ પીતો 29 રવિવારથી. અત્યારે આપણા મનમાં એવી પ્રેરણા તું પૂરસ જ માં. દારૂ તો નથી પીતો પણ રવિવારના દિવસે કોઈના ઘરનું પાણી પણ નહીં. હું મારા ઘેર ને તારો ઉપવાસ કરું છું. પછી મારા ઘરવાળાના ઘરમાં નોનવેજ એવું ખાતા હતા. પછી મારી બેને બંધ કર્યું, પછી મારા મમ્મીએ બંધ કર્યું. અમે 3 મમ્મી બેન અમે 3 અહીં આવીએ છીએ. પછી મારા પપ્પાએ, મારા ભાઈએ અને મારા દાદી એમને બંધ કરી નાખ્યું, નથી ખાતા. મારા ઘેરમાં એક કૂતરો છે નાનો, પાડેલો છે. અમે એને લાયા હતા, નાનો હતો ને 1 મહિનાનો. મેં માતાને પ્રાર્થના કરી હતી કે મારી આના લીધે મારા ઘરમાં નોનવેજ આવે છે. તે માં તારી પ્રેરણા, તારા આશીર્વાદથી મારી એ પણ નહીં ખાતો. એવી તારી દયા છે મારી કે માં એના લીધે આવતું હતું અમારા ઘરમાં. પણ ત્યાં એનામાં એવો પરચો બતાવ્યો હતો તો એ પણ નહીં ખાતો. પણ માતાજીની સાનિધ્યમાં આવવાથી ઘણી બધી બદલાવ મારામાં પણ આવ્યું છે. અને આટલા બધા ભાવિકો આવે છે
એમને પણ આવ્યું છે અને માતાજી સારું બધાને આશીર્વાદ આપો એવી પ્રાર્થના. રામ રામ હું 20 વર્ષથી દારૂ પીતો હતો. હા, મારે આજે 27મો રવિવાર છે. મેં હજુ સુધી નામ લખાવ્યું નથી, પણ મનથી છેતરાઈ દારૂ મેં ગોવા પાણી બંધ કરાવો એ વસ્તુ અલગ છે, અને પોતાના જાત મહેનતથી પ્રવચન સાંભળીને દારૂ બંધ કરે એ વાત અલગ છે. ગોવાઓ 6 મહિના બંધ કરાવો, વર્ષ બંધ કરાવો, ફરી કઈ ટુકડા એટલે ચડેલો માણસ પાછો પડી જાય, ચડેલો માણસ પાછો પડી જાય. જ્યારે ગુંઠાર મળેલા પ્રવચન સાંભળીને છેતરાથી આજે 25 રવિવાર થઈ ગયા, કઈ મચ્છી મટન ઈંડું કઈ ખાવાનું મન થતું નથી. બસ મારા ગુંઠાર મળેલી વાળીને વાળી માં તારા ધંધા આવું માટે મારા આવવાના આનંદ છે. 30 કિલોમીટર માં આવું છું, હજુ નામ સુધી લખાવ્યું નથી. 20 વર્ષથી અને આ વેચવાનું વેચી નાખ્યું એટલે કહેવાનો મતલબ શું કહી શકું? મારી આગળ બોલાયું નથી એવું બી વેચી નાખેલું છે. કેમ? મારું નામ અમરસિંહ છે. જ્યારે અમરસિંહ ની અંદર દારૂની કોટલી ભરા એટલે હું દહીં જ બની જાઉં. દહીં શું કરે કોઈ ખબર ના પડે. બોલ છું, માફ કરજે મારા પ્રવચન ની અંદર બોલવાનો મોકો મળ્યો, આભાર છે માં. રામ મારી રામ. બોલો બોસર માને, બોલો એલી માને. આજ મારે આઠમની વાતનું મેં દારૂ બંધ કર્યો છે. આઠમ પહેલા મેં એવો દારૂ પીધો છે કે રાત દિવસ 24 કલાક દારૂ વગર મને ચાલતું નહોતું, ખાવા વગર ચાલતું નહોતું. આઠમનો છેલ્લો દિવસ અને મેં દારૂ બંધ કર્યો આ માળીના નામથી. જ્યારે મેં પહેલો રવિવાર ભર્યો ત્યારથી જ મારું પ્રવચન સાંભળ્યું અને મને એમ થઈ ગયું કે મારી આજથી હું દારૂ બંધ કરું છું. તને મેં બાધા આલી ના મળી, તને કોઈ બંધન આલ્યું ના મળી, તને કોઈ વચન લેવડાયું ના મળી, તને કોઈ સંકલ્પ કરાવડાયો ના મળી, તને કોઈ પાણી પીવડાયું ના મળી. તો કેમ દારૂ તે બંધ કર્યો? હા મળી. મેં આજથી આઠમના બીજા દિવસે રવિવાર હતો અને જે મારા આવતા હતા સગા સંબંધી એ લોકો મને અહીંયા લાવ્યા. અહીંયા લાવીને મને પ્રવચનમાં કીધું આ તારી માળી છે, આ તારી કુલદેવી છે, બરોબર. ગૌચરના મેલેડી એ મારી કુલદેવી છે. અને એ પછી મેં દારૂ બંધ કર્યો અને મારું આજ એવું લક્ષ્ય થઈ ગયું છે કે ધારું કામ બધું થાય, જે ધારું એ કામ થાય. આજ હું 15 વર્ષથી હું ગાડી કરતો હતો રિક્ષા લાવવાનું, પણ મારી આજ 15 દિવસ થયા મારી રિક્ષા આવી ગઈ, પોતાની રિક્ષા આવી ગઈ મારી. હું તને બહુ મારું, મારા દિલથી મારું અને રોજ સવાર સાંજ તારું નામ દઉં, તારા નામના ગુણ ગાઉં. રામ માળી રામ. નિતેશ કુમાર યાદવ, મારી રાજસ્થાન ડુંગરપુર રાજસ્થાનથી બોલું છું. હું 8th ક્લાસમાં ભણતો હતો ત્યારથી મારા દાદા જોડે થોડો બિયરનો ગોટ લેતો હતો. અત્યારે મારે પીએચડી. હા મારી કેટલા ધોરણમાં? 8માં 8th ક્લાસમાં. હા, તારાથી મારી આજ મારે પીએચડી થઈ ગઈ. કિતાબ લખો, આટલું મારે નોકરી બી કરો. અત્યાર સુધી પીતો હતો પણ 1 સાલથી મારી બીડજ પાર્ટી આપણે ગાંધી સાલથી મારી તમારે દર્શન બી નહીં થયા હતા. હાથમાં સિગરેટનો બી આદિ તો મારી તો સિગરેટ નહીં મળતી, દેશી બીડી બી પાન થી બી મારી ભાંગ મલાવીને પીવાની આદતથી મારી. પણ ફર્સ્ટ દર્શન થી મારી મારો सारी कूनी थी एक हाथे खत्म थी कि माड़ी. एक बार दर्शन करने से माड़ी खत्म हो गए पूरे. एक बार दर्शन करने से पहली बार कोई मानता नहीं. वर्ल्ड कप चल रहा था, मैं वर्ल्ड कप देखने के लिए आया था माड़ी पर. ऊपर वाली मारी माँ कुलदेवी माँ की रजा माँ, तो बेटा वहाँ जा, मैं वहाँ आया माँ बारे जा. तब से माड़ी मेरे छोड़ के आज कोई दारूडिया भी आ जाना माड़ी शरीर वाइब्रेट करता है तक 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 तक. राम राम माड़ी. રાજસ્થાન થી હા મારી. ચાલતો આવ્યો તો? હા મારી. હા, આજે મારી તમારા વગર ચાલતું નહીં, મારો રામ વગર તમારે ચાલતું નહીં. કુલદેવી રાત દાડો કુલદેવી માં માન માં. પેલા તો એવો રાક્ષસ તો માં. રાજસ્થાન થી હા માં. ચાલતો આવ્યો તો પૂછ. હા, એકલો મારી. તમારા આશીર્વાદ માં, બાકી કેવો આવા ચાલાય નહીં. હા, કુલદેવી મારી મારા. રામ રામ મારી. રામ મારી રામ. જ્યારે બારજડી આપણે સાહિત્ય હતી ત્યારે હું 2 વખત ને આવ્યો હતો. પછી હું અહીંયા આવ્યો. હું માંસ મટન ખાતો તો હું પોતે કડિયા કામ કરું છું. પછી અહીંયા આવ્યો પછી મને એક વખત આંખમાં આંસુ પડી ગયા કે મારા ઘરમાં દવાખાનું મળતું નથી, તો હું માંસ મટન બધું બંધ કરી દઈશ ને મને નાના મોટું કામ આપ. તો અત્યારે 12 વીઘામાં મારે કામ ચાલુ છે, મારું પોતાનું રાખેલું, અને મારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. નહીતર સવારમાં દૂધ લેવાના પૈસા મારા ઘરમાં નહોતા હોતા, એના બદલે બધું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. દારૂ માંસ મટન બધું બંધ. હું બારજડી જ્યારે આપણે હતું ને સાહિત્ય ત્યારે હું પીતો ખાતો હતો. ત્યાર પછી આપણે અહીંયા આવ્યા ને તરત મેં બંધ કર્યું. એ પછી નોકરી ધંધે કામ ધંધામાં મારી ઘરમાં બીમારીઓ દૂર થઈ, બધું બંધ થઈ ઝઘડા કકરાટ કંકાસ બધું બંધ. બરોબર. જે વસ્તુ મેં ધારી હતી એ કામે મારું થઈ ગયું છે, પણ હજી મારું કામ પૂર્ણ નથી થયું. મારી ત્યાંથી મારે સુતા સુતા તમારા શરણોમાં આવવાનું છે. મને રામ એ પૂર્ણ થઈ જાય. રામ માળી રામ. રામ માળી રામ. રામ. ગોધરા તાલુકામાં સાપા ગામથી આવજો. અમારી જોડે એક શેરાનો ભાઈબંધ સ્કૂલ વર્ધીમાં આવતા એમની જોડે એમણે કીધું વિડીયો જોતો, પછી હું અહીંયા ચાલુ થયો. પહેલો વિડીયો જોયો પછી મને લઈ જાય છે ને ભાઈ એમ કરીને રાજુભાઈ કરીને શેરાથી આવતા હતા.
તો ત્યારથી મેં એક જ દિવસ વિડીયો જોઈને બીજે દિવસથી ખાવા પીવાનું છોડી દીધું. અને નાના મોટા બધા મારા આજથી 15 રવિવાર થયા, એમાં મારા નાના મોટા 15 કામ થઈ ગયા. એમાં પહેલાથી દારૂ માંસ નતો ખાતો, પણ આ મને એક્સિડન્ટ થયેલું વાગ્યું હતું ત્યારે 1 વર્ષ બગડી ગયેલો. રોજ જે પીવા હાથ પડે તો પીવા જોઈતું હતું, ખાવા જોઈતું હતું. અને અત્યારે બધું બંધ થઈ ગયું માં. બધું બંધ થઈ ગયું. રામવાડી રામ. રામ મેં બરોડાથી આવું છું માં. મેં 15-20 વર્ષથી દારૂ મટન માંસ નથી ખાતો હતો માં. 15-20 વર્ષથી ખાતો પીતો માં. અહીંયા આવ્યા પહેલા મારે 2 અઠવાડિયા પહેલા મેં બંધ કરી દીધો માં. આજે 10મો રવિવાર છે. એના પહેલાથી જ મેં વિડીયો જોતો હતો માં. મારા છોકરે મને બતાવ્યો કે બહાર વિડીયો જોવો તમે, આ સરસ છે, માતાને ત્યાં જવું છે આપણે. તો મેં કીધું કંઈ ખબર નહીં બેટા, શું કરવાનું છે યાર. પરમિશન જોયા માતાજીના. 2 અઠવાડિયા પહેલા મેં છોડી દીધો, પછી 2 અઠવાડિયા પછી માં આવ્યો કે ખાતા પીતા પહેલા છોડી દેવાનું, પછી માના થઈ જવાનું દરબારમાં. હા, બિલકુલ બંધ કરી દીધો માં. 15-20 વર્ષથી ખાતો હતો માં. હવે અત્યારે બિલકુલ હાવ છોડી દીધો, મનમાં જ નહીં આવે. અને ક્યાંક જાઉં બજારમાં માં ગંધ આવે એની વસ્તુની. અને સિગરેટ પણ પીતો માં આવે, 4-5 સિગરેટ રોજ પીતો હતો પહેલા. અત્યારે સિગરેટ પીવાની ઈચ્છા પણ નહીં થાય. ખૂબ ગમ્યું મન. ક્યારેક એક આદિ પી જાઉં આપણે ભૂલથી, પણ બિલકુલ હાવ છોડી ગઈ છે મારી માં. ભલે રામ. કોઈ બાત બંદૂક નહીં કરી માં. મારા મનથી છોડ્યો હતો, અને મારા મનથી જ મેં માં કુલદેવીને દીવાકો ચાલુ કરી દીધા. માં બધું સારું થઈ ગયું 2 મહિનામાં. માં 2 મહિના મેં 1 રૂપિયો નહીં ઉપાડ્યો માં. પણ અત્યારે માંગાવાળાને કોઈ 10-50 હજાર રૂપિયા મેં ઉછીને લીધા ને પૈસા, તો હમણાં 2 મહિના મેં ઉધારા પાછા આલ્યા માં લોકોને. બાકી પહેલા મારે દેવો થઈ ગયો હતો, પહેલા લેવા પડતા હતા. પણ અત્યારે માં આ સાનિધ્યમાં આવ્યા પછી મેં લોકોને પાછા પૈસા ફેરવ્યા છે માં. દેવું ચૂકવાયો માં. તારા આભાર મારી માં, ખૂબ ખૂબ વંદન મારી માં તારા. રામ રામ. રામવાડી રામ. રામવાડી રામ. રામ. હું આવું મોરબીનું ડુંગર પરથી આવું, 3 મહિનાથી આવું નથી, કોઈ મેં માનતા રાખી. અહીંયા આવ્યા પછી દારૂ કેમ બંધ થઈ ગયો મને નથી ખબર. હું 20 વર્ષથી દારૂ પીતો હતો, માંસ મટન ખાતો હતો. ઘરમાં કાયમ દેખાડા ચાલુ હતા. ઘરમાં 50% ફેર પડી ગયો, સુખ શાંતિ થઈ ગઈ. અને ગમે તેમ ધંધો કરી તો ધંધામાં ખોટ જ આવે. હવે ધંધામાં લાભ છે. આ બધું કેમ બંધ થઈ ગયું કઈ ખબર જ ના પડી. ખાલી રવિવાર ભરવાથી કોઈ માનતા નથી રાખી. આશીર્વાદ. રામ રામ. बस मोटा हमारा दिल दिमाग नहीं चलता और नशा और गांजो बहुत पीओ છું હું. और તૈસી તારા દરબારમાં હું આવ્યો છું ને, તારા દરબારમાં હું સારો નશા બંધ કરી નાખ્યો છું, મટન બી બંધ કરી નાખ્યો છું જીવનના અંદર. બહુ વર્ષથી પીતો હતો, 1-2 વર્ષ થઈ ગયા મને. હા બંધ થઈ ગયો બધો. और એક જ દુઆ કરો ભાઈ, જીવનના અંદર મારો દિમાગ હારો ચાલે ઘરમાં અંદર, और મા બાપની હુણીને ચાલુ જીવનના અંદર પરિવારને. આવી દુઆ કરો. જય હરે રામ, જય માતા.